તો ગાઈસ જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મજામાં? તો આપણે નવા એક બ્લોગની શરૂઆત કરી છે અત્યારથી. દાદા ચા પીવે. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો દાદાનો નાસ્તો આવ્યો છે, ચવાણું અને મેથીનો લાડુ. ચમ ધીમા રંગ કરાઈને આવે શિયાળા ધીમા રંગ કરાઈને આવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ ચા પીવા ગઈ છે અત્યારે. જો 20 બિસ્કિટ લાયા આપણે એ કર્યા. દેખો હવાર હું ગુસ્સો કાઢે મારા ઉપર. મારા મમ્મી રોજ કાઢે પણ કોને કેવું મારે નાચો. જય માતાજી, ગુડ મોર્નિંગ. ક્યાં હુઆ? ચા પીધી, નાસ્તો કર્યો. શું થયું? નહીં, ઘર અગન કેળામાં નવા ચલો થતા બાબા એવું? તાણ 10 થી 12 ઘર પેલો મચ્છર ડોમરો બાપુ નો બધો. ખાસો બધા ઘર થાય ને? 9 કે 10 થયું કાલે ઘરે થયું એમને. બરાબર. ચા બા પી લેતા? પતી છે ચા? સહેજ થોડું પીવાનું. બા નાલતા છે? બા નાલતા એટલે ચા નાસ્તો લાડુ મને આવજે. હે ને મને હા મને નહીં આવે લાડુ એટલે બધા ખાવાના થઈ ગયા. હાલ્યા હજુ બનાય જ છો. જય માતાજી, ગુડ મોર્નિંગ. આ ટોપી ચો સોટાડી બધું ચોપરિયા ટોપી એ મૂછે ને સારા દેવો નાચે પરાજ નાશે એટલે ખાઈ પીને બેઠ્યા સોંદેથી ધરાય. તમે ચોપરિયા હતા અમે ચો એ નહીં છો વહેલો જતો ના દોડવા જેવા. એ તો ખરું મોસવાનું કામ લો તો જતા રહે ના આપણે તો ગાંધીનગર ક્લાસ કરો તે રાગ આવી જાય પૈસા ભરી. ચા બા પી લેતો હે. હવે હું બ્રશ કર્યો ગાઈસ. ચાલો લીલાબા સમરકો છે સારું ખેતરામાં ને પેલું નાક દુખી જાય કોલર વાળું હે તે બહુ દુખે. શેટર ના ઉસળવાના સાઈડ નાખે બધું સોટી જાય. આયુ હારું નહીં હાવાર હોત ને નવ લીધું આવું છે ગાઈસ. પણ નવ લીધું જોણી પૈસા મસ્ત કલર નહીં પહેર્યો પૈસા જ વાપરવા ઘેરા વાપરવાના. ગાઈસ આપણે બ્રશ કરવાનું બાકી. બ્રશ બસ કરી નાખીએ ફટોફટ. ભૂખ લાગી છે થોક દોડીને આવે ને લીલાબા આ લેબુન બી હે ને રોપી મેલા તો લેબુ દી થાય હે કમ લાગે મોકલાઈ. ઉનાળામાં એ તો મોટું છે આવડું મોટું છે એ તો ખૂબ જરા તાજું ફૂટ લઈને વાર લાગે હો જે નથી બનાવી દેવાનું. અલે લે કાકડી લાવવાનું બોલી છે. કાકડી ક્યાં આપણે શું કહેવાય ગલકો ચોથી કોણે કહ્યું કોમલ ભુવન તો હે. ગલકો લઈ જજે. હા હવે જવું પડે પાછું. ખવડાવો હપારી ડાયો કરી ખાવા જતો રહો ડાયોનું ગમે તો બોલી જાઓ બોલા લા નહીં કાઢા તા પાણી મેલ દીધું હે નહીં કાઢા ખબર નહીં કાઢા. રોટલા એ તૈયાર કરી દીધા. કેટલા બનાયા? 3 જ ના 4 હે. એક બધાનો, એક લીલાબાનો ને એક બાનો અને 3 નો ભેગો થઈને આ એક. જો આ રોટલા 4. લીલાબાએ સોફાના કવર ધોવા માટે જો કાઢી લીધા હા બહાર. આ સોફા કવર ધોઈ કાઢ્યા ને બધા તો બારો લઈને આવ્યા. એક મગનું શાક કાઢી લીધું હે ડીશમાં. આજે શું કર્યું બધા ખેતરમાં? કશું સારી વાર લે પર ચિયા ખેતરમાંથી ગીદા ઓ સારું કામ કર્યું. પણ આપણે બધું એ હોજું નહીં કરવાનું કંચીર પાકી ચમ એક દાળ જ્યાં થોડુંક બદલે આમ તો ભૂલ આવી ગયો મારી ફરી આમ ના એવું વેલા બેઠી વેલા બેઠી ગયા તો ના
ફોરેટ એકલું કોયડા પરિવાળી ફોરેટ વાળી દેવાનું મને ડુંગળી એનાથી વધારે થાય ને ખાલ ખાઈ છે આપણે ખારું દઉં ખાર તા હું સારું લાગે ખારું હવે શું કર હ આ તો સુઈ જવા તા કોફણ કરે ખાવું કોઈ જેવું ખાવું એવું કીધો બા ગમે તેવું વસ્તુ ખાવાનું ખારું થઈ જાય હવે એને હધારવા માટે શું કરવાનું પોણ પાડવાનું વધારે ના થાય તો શું કરવાનું સોજી વાવાની ના ડુંગળી ખાવાની તમારે ગોળ નાખવા બોલસ નાખવા નથી ખાવી હે ચાલ ખાઈ લે એટલે હળે વાળા હળે બોય બેન ખાઈ ખાઈ જવા ડુંગળી લેવા દે હા આમ રોજ ખર્ચે બે ને આજ ખર્ચે બે જતા બોય બે ગઈ આવું હે ના વાળા બેન ખાઈએ બોય બેન તો મગનું શાક લઈ લીધું બે વાય લઈ લે હેડા મારે ખાવું હોય તો હારું લેતા આવો ગહાઈ જાય તો મારો મમ્મી જો દીવો દાહી કરે ડુંગળી ઓછી પડી 10 છે રૂપિયા લીલા ડુંગળી કાપી મેં બે તો એવું તો આ જો અહીં સમારી ને આ લીલા બીજી લઈ આવ્યા હવે ખુરશી નહીં બેહું હવે એમ ને માતા કા પાટલી ઉપર તો બેહાડા ખુરશી પછી ઉતારી ને ભોય બેહાડ્યા ને જો પાટલી પર બેસી પગ રાખી છે આપણા હારા સરસ કે દાદા ચેક ખેતરમાં જઈને ઉપર ચડી ગયો તો પરિવારમાં સારા જ વાળી સારી વાળા તો ગાઈસ દાદા જમવા બેઠા આપણે જમવાનું બાકી છે તો આપણે જમી લઈએ લગે તો દાળ ભાત બનાવ્યા જો દાળ ભાત ખાઈ લઈએ આપણે હા પેલી ડોલ હે ગાઈસ ને બધાને કથી રન મારવાના હે 1 2 3 4 5 મારે 5 જ ડોર અહીં હવે આ જો હે તાઈ બધેલી ને વેણી ખાવા ભટુલા જેવી થાય ચેવી થાય હેડી હા બજાતે રહો માને જો ગાઈસ ફાટી જાય મન ગોળા વેસવા જોઈ કે કાઠિયા લે આટલો ગોળા ખાતા ખાતા વિડિયો શૂટિંગ ઉતારવા મોડી વેલા પડ્યો દાદો કેતા ને મન દોળા લઈને જવાનું એ વખત તો બે ચાર ઉઠો કઈ દેવા અને આ તો વિડિયો ચોમલા રોટલાના સારવાના ને તોવાના વેલનો રોટલા કરીને તો ઉઠો ખાસો આવતો પણ મોટા વલ્લા હતા બધા ઉઠો કાંચે પાછા ઉઠગાડીઓ આવી પેલા કામ સાર રોટલા પાછા કોસા ફરી થતા આવતો લઈ જાય તો નથી આવ્યો વેપાર કામ નથી જાય નહીં આયો તો એક રાજકોટ વાળો એમ કેતા નહીં આયો પણ હે પોલીસ કટ કરી દેવાનું જેમ છે લેડા આપણે બે જઈએ માથું સોરું પડવા દે કેવું છે કપાઈ જા પછી તો હોય શું કેવું પૂછના છે તો નંબર ચાલે છે તો માથા પછી ઉપર દે બધા બાઈને બેઠા હાજર દાદાને ચો તો જો આખો પરિવાર બાઈને બેઠેલો આજે તાપ લાગતો ઘરમાં હેડે તારભાઈ ચચમભાઈ શિવા દાદા હા હજુ દાદા આપણા જસ મળે ના લીલાભાઈ લીલાભાઈ પણ આયા તમને જોઈ ન હોય ભણ્યા તમે પણ આવી ગયો 10 પાસ એમની તમે ચો ચિંગુ સુવિધા કરે મારે કરવાનું પણ તાર ભાઈ અમારે ખાવું પડે પીવું પડે તો ચાલ લાવવા હું પીવું પડે પાણી ખાવા પાણી તો પાણી ભાઈ લાવવું પડે પાણી તો પીવે તો હું નતા કહેતો મેલ લાલતા આમાં નહીં હમણાં તો થાય ના થાય તાર મિલ જાય ગ્લાસ ભરી લાવ લો એક્ટિવા લઈને જઈએ આપણે આવી દીધી હા એ તો હવે છેલ્લે કોણી કરીને છે ને ઉદેડો એ લો ત્યાં આપણે જઈએ બાલ કપા ગાઈસ ગાઈસ હોય તો ક્રિશેકનો વિડીયો કોલ આવ્યો જો બધા બેઠા કઈ નહીં
દિલીપભાઈ લખીને મોકલ ખાવા હોય તો કંટાળા આવું પડે બધા બસ લીલાબાને એ બધા એમ કરે આપણે દૂધ આલવા જઈએ આપણે નહીં કાઢ્યું હમણાં તો ગાઈસ આપણે દૂધ આલીને ઘેર આવી જાય નવે તો રોટલી બનાવે છે અમારા મમ્મી રોટલી આજે શું ઈચ્છા થઈ છે રોટલી બનાવી શાક શું હોય હે ને ચોરી લીલાભાઈ મસાલા રોટલો બનાવે કે પછી અડધા નાખ્યું હોય ખાલી કશું દેખાતા નહીં લોટ રોટલા ગલકુ અલ્યા રહી છું ઘેર કાલે છે હું તાન લેતા આવે હા લીલાબા મસાલા રોટલા બનાવે હું ખાવાનું ચાલે જો તો હું ને બધા બંને અમે બંને એક જ દિવસમાં ખાઈએ જો આ રોટલો આલે મને ના એક જ દિવસમાં ખાવ બેનું દૂધ મોગામાનું લીલાબાન ગંદનું હોય ને તો મોગામાનું આટલો રોટલો પતાવીને આવું શાક જોવાનું કે મારા મમ્મી હારે હવે હું ફેરવી આવું મસ્ત બને હા રોટલા દૂધી નાખીને દહીં નાખ્યું બધું જ નાખ્યું લીલા બાય ગેસ બાજુમાં બેઠે અંધારામાં એકલા કોમત બે હે અંધારામાં કશું અજવાળું ના જોઈએ કશું નહીં જો બા ગુસ્સે થઈ ગયા પણ જો બેવાના તો નહીં બે તો બીજે બે પછી શું કરું હું તમારા માટે મારે પૈસા લાવવું હે ઘર હે પણ અલગ અલગ બે હરે જો બેવાનું બધા ભેગું બેવાનું ગાઈસ ચોરી બનાવી અમારે ઘેર મસ્ત જો બટાકા નાખીને બટાકા વધારે એટલે સારું નકર ચોરી એકલી મને ના ભાવ રોટલી માતાજી ગુડ નાઇટ ગાઈસ બધા હોઈ જાય જો જય માતાજી ગુડ નાઇટ બા હોઈ જાય દાદા હોઈ જાય બધા હોઈ જાવ તો ગાઈસ આ તો હજુ ટીવી ચાલે છે ગુડ નાઇટ જય માતાજી કોણ આવે ગુડ નાઇટ જય માતાજી જો નથી જોવા આવું તો બંધ જ કરી દો વિચાર સંજય બંધ કરી દેવાય તો ગાઈસ હવે સુઈ જઈએ ચલો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો પહેલાં જય માતાજી ગુડ નાઇટ